બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજના શબ્દને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. દર્શન એ કેવી રીતે કરવા જોઈએ? દર્શન એ ઉત્તમ લાભો છે. માટે જોઈએ આપણે એક દ્રષ્ટાંત દ્વારા. એક વખત પાંડવોના યુદ્ધની અંદર જ્યારે ભીષ્મ પિતામહે ભગવાન શ્રી કૃષ્ણે બાણ માર્યું ત્યારે ભગવાનના શ્રી અંગની અંદરથી એ લોહીની ધારા વહેતી હતી. અને તેવા સમયે રથ ઉપર બિરાજમાન એ હનુમાનજી હતા. એ હનુમાનજી હમ હમ એમ અવાજ કર્યો ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે હનુમાન, તું રૌદ્ર સ્વરૂપ શા માટે ધારણ કરે છે? ત્યારે હનુમાનજી ભગવાનને હાથ જોડીને આજ્ઞા કરી કે ભગવાન, આપને ભીષ્મ પિતામહે જે બાણ માર્યું અને આપણા શ્રીઅંગની અંદરથી જ્યારે લોહીની ધારા વહી તે મારાથી સહન થતું નથી. આપ જો આજ્ઞા કરો તો 2 મિનિટની અંદર હું આ કૌરવોનો વિનાશ કરી નાખું. ત્યારે ભગવાન હસ્યા અને કહ્યું કે હનુમાન, માત્ર અને માત્ર મેં તમને આ યુદ્ધના દર્શન કરવા માટે કહ્યું હતું. ત્યારે આમ એ હનુમાનજી એ પોતે સમજ્યા કે મને દર્શન કરવા માટે કહ્યું હતું, પરંતુ ભગવાન, આપને કોઈ બાણ મારે તે મારાથી સહન થતું નથી, એટલે હું આમ અવાજ કરું છું. ત્યારે ભગવાને ના પાડી. આમ ભગવાનની આજ્ઞા એ માત્ર દર્શન કરવા માટેની હતી, છતાં પણ હનુમાનજીથી એ સહન થતું નહોતું. આવી રીતે જ્યારે ભીષ્મ પિતામહ જ્યારે એ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે ભગવાન, હું કૌરવ પક્ષની અંદર હતો એટલે તમારા સારામાં સારા હું દર્શન કરી શક્યો છું. જો પાંડવ પક્ષમાં હોત તો આપના હું દર્શન એ બરાબર કરી શક્યો ન હોત. મને ખબર છે કે તમારા જે 4 હસ્ત છે તે એક હસ્તની અંદર ભીષ્મ પિતામહ કહે છે ભગવાન કૃષ્ણને કે તમારો એક હસ્તની અંદર એટલે એક હાથની અંદર લગામ હતી, બીજા હાથની અંદર ચાબુક હતો, ત્રીજો હાથ તમારો ભગવાન અર્જુનના મસ્તક ઉપર હતો અને ચોથો હાથે તમારે જ્ઞાન મુદ્રા હતી. ભગવાન, જ્યારે આપ યુદ્ધના મેદાનમાં હતા ને ત્યારે હું કૌરવ પક્ષમાં હતો ને, એટલે હું તમારા સારામાં સારા દર્શન એ કરી શક્યો છું. આવી જ રીતે બીજું એક દૃષ્ટાંત છે કે જ્યારે વિશ્વામિત્ર એ યજ્ઞ કરતા હતા ત્યારે એ યજ્ઞની અંદર એ ઘણા બધા રાક્ષસો એ યજ્ઞની અંદર એ તકલીફ ઊભી કરવા માટે, એટલે હવનમાં હાડકો નાખવા માટે એ આવતા હતા. એ રાક્ષસો એ મારીચ અને સુબાહુ હતા. એટલે આ વિશ્વામિત્ર ભગવાન રામને એ તેડી લાવ્યા હતા. અને પછી જ્યારે યજ્ઞ કરતા હતા ત્યારે આ રામ એ પોતે એ ચોકી કરતા હતા કે યજ્ઞની અંદર કોઈ એ વિઘ્ન ન લાવી શકે, એટલે રાક્ષસો પરેશાન ન કરી શકે. જ્યારે વિશ્વામિત્ર યજ્ઞ કરતા હતા ત્યારે 4 દરવાજા ઉપર આ ભગવાન રામ એ ચોકી કરતા હતા. તેવા સમયે હવનની અંદર હાડકો નાખવા માટે રાક્ષસો વિઘ્ન કરવા માટે આવ્યા હતા, મારીચ અને સુબાહુ. ત્યારે મારીચને રામના દર્શન એ 4 દરવાજા ઉપર થયા હતા. ત્યારે મારીચને થયું કે રામને જોતો એમ થાય કે હું તેમને હાથ જોડું, એમને પગે લાગું. એટલે કે તેના સ્વભાવમાં સુધારો થઈ ગયો હતો. આજકાલ તો ઘણા બધા માણસો
એ ભગવાનના દર્શન કરવા માટે જાય, જાત્રા કરવા માટે જાય, પરંતુ તેમનો સ્વભાવ સુધરતો નથી. જો એક રાક્ષસ ભગવાનના દર્શન કરે અને તેના સ્વભાવની અંદર સુધારો થતો હોય, રામને હાથ જોડવાનું મન થતું હોય, પગે પડવાનું મન થતું હોય, તો એક માણસો બુદ્ધિશાળી છે, દર્શન કરવા જાય છે, જાત્રા કરવા જાય છે, છતાંય એ તરાહ એ છોડતા નથી અને પોતાનો સ્વભાવ એ મૂકતા નથી, પરંતુ ખરેખર સ્વભાવ એ મૂકી દેવો જોઈએ. આમ જો રાક્ષસો દર્શનથી તેમનો સ્વભાવ સુધારતા હોય તો દરેક માણસોએ પણ પોતે વિચાર કરી અને પોતાનો સ્વભાવ સુધારી અને આગળ વધવું જોઈએ. આવી જ રીતે જ્યારે એ રામનો એ લગ્ન હતું તે વખતે જ્યારે સીતાજી એ પોતે વરમાળા અર્પણ કરવા માટે ગયા તે વખતે આ સીતાજીના માથે એ મોટો ઘૂમટો તાણેલો હતો. હવે આવા સમયે સીતાજી ઠીંગણા હતા, રામ ઊંચા હતા, માટે રામના મુખારવિંદના દર્શન આ સીતાજી કરી શકતા ન હતા. પરંતુ જ્યારે તેમણે વરમાળા પહેરાવવા માટે સીતાજી હાથ ઊંચા કર્યા તેવા વખતે જે ઘૂમટો હતો એ આગળ તાણેલો હતો, પરંતુ આ સીતાજીના હાથની અંદર કાચના જે બંગડી પહેરેલી હતી, કાચના કંકણ પહેરેલા હતા, એટલે કે બંગડી પહેરેલી હતી, તેમની અંદર રામના મુખારવિંદના એ દર્શન સીતાજીને થતા હતા. કરોડો ચંદ્ર કરતાં પણ અતિશય શીતળમાન એમનું મુખ એ રામનું આ સીતાજીને દેખાતું હતું અને તે દર્શન કરતા હતા. આમ સીતાજીએ પણ રામના એ દર્શન એ કર્યા હતા. આમ અતિશય મહત્ત્વ એ ભગવાનના દર્શનનું છે. માટે આજકાલ તો મંદિરે જઈ અને શું કરે છે, ભાઈઓ હાથ જોડી અને આંખો બંધ કરી દે છે અને પછી દર્શન કરે છે, પરંતુ ખરેખર દર્શન એ આંખો ખુલ્લા રાખી અને ભગવાનના દર્શન એ કરવા જોઈએ. ભગવાનના અતિ ઇથિશુથી એટલે કે માથાના મુગટથી ભગવાનના ચરણાવિંદના દર્શન એ લઘોલઘ એ કરવા જોઈએ. ધીમેથી શાંતિથી તેમને સ્મૃતિ કરી અને આપણા મનની અંદર આ દર્શનનો લાભો એ લઈ અને ભગવાનને યાદ કરવા જોઈએ. મારા નેણા લોભાણા, આમ આપણા નેણાને લોભ લાગી જવો જોઈએ. હરિના દર્શન કરી અને ભગવાનનો લોભ લગાડવો એ જ આજના શુભ દિને પ્રાર્થના. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય.